કેવાયસી વિશે જાણો. નો અબાઉટ કેવાયસી. બેંકમાં ખાતું ખોલાવવું હોય, કોઈ કંપનીમાં કામ પર રહેવું હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ ઉઠાવવો હોય, તેના માટે તમારે જે તે સંસ્થાને પોતાની ઓળખ આપવાની જરૂર પડે છે. તમારી પાસે ઉપલબ્ધ સરકારી દસ્તાવેજોથી આ ઓળખ કરાવવામાં આવે છે. આને કેવાયસી દસ્તાવેજ કે નો યોર કસ્ટમર ડોક્યુમેન્ટ્સ કહે છે. આ દસ્તાવેજમાં ગ્રાહકની માહિતી જેવી કે નામ, ઉંમર, સરનામું, મોબાઈલ નંબર વગેરે લખેલા હોય છે. તેનો હેતુ ગ્રાહકની સાચી માહિતી બેંક કે કંપનીને આપવાનો હોય છે. કેવાયસી દસ્તાવેજ કયા કયા છે? આધાર કાર્ડ. આમાં દરેક નાગરિકને 12 આંકડાનો વિશિષ્ટ નંબર આપવામાં આવે છે. પ્રત્યેક જરૂરી કાગળ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે. મતદાતા ઓળખપત્ર. આ તમારી નાગરિકતાનું પ્રમાણ છે. તે તમને સંવિધાનથી મળેલ મતાધિકારનો ઉપયોગ કરવામાં સહાયક થાય છે. પાસપોર્ટ. વિદેશ યાત્રા કરવા માટે પાસપોર્ટ હોવો જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ. વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર હોય છે. પાન કાર્ડ. સરકાર તમારી નાણાકીય ગતિવિધિઓ પર પાન કાર્ડ વડે નજર રાખે છે. ઈ-શ્રમ કાર્ડ. આનાથી તમે કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તે વિશે માહિતી મળે છે. બેંક ખાતું. પૈસાની આપ-લે, બચત, સુરક્ષા, રોકાણ વગેરે માટે બેંક ખાતાની જરૂર હોય છે. કેવાયસી દસ્તાવેજ ક્યાંથી મેળવવા? આધાર સેવા કેન્દ્રથી આધાર કાર્ડ મળી શકે છે. કેવાયસી દસ્તાવેજ તમે તેના સેવા કેન્દ્રો પર જઈને અથવા ઓનલાઈન પ્રાપ્ત કરી શકો છો. કેવાયસીની જરૂરિયાત. બેંકમાં ખાતું ખોલાવવા, સરકારી યોજનાઓ સાથે જોડાવવા અને તેમનો લાભ લેવા માટે કેવાયસી જરૂરી છે. કામદારના સાઇટ પર પ્રવેશ માટે, તેમની માસિક ચૂકવણી વગેરે માટે પણ કેવાયસી દસ્તાવેજોની જરૂરિયાત હોય છે. આ દસ્તાવેજ તમારા રહેઠાણ પ્રમાણપત્ર તરીકે પણ કામ કરે છે. કામદાર માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઈ-શ્રમ કાર્ડ અને બેંક ખાતું હોવું આવશ્યક છે. આ દસ્તાવેજ તમારી ઓળખને પ્રમાણિત કરવાની સાથે ઘણી સરકારી અને ખાનગી સુવિધાઓનો લાભ લેવામાં મદદરૂપ સાબિત થાય છે.